સવારે 5 વાગે ઉઠવાનું છે, બરાબર. એટલે અહીંયા હું વેક અપ લખી દઉં છું. પેલું અલાર્મમાં કે ને વેક અપ બડી. 3 કલાકના હું સ્લોટ લગાવીશ. ધ્યાન રાખજો બધા જ, કેમ કે એક્ઝામમાં પણ 3 કલાક આપણને મળે છે, તો મારું બ્રેન, મારી બોડી 3 કલાક માટે ટ્રેન થવી જોઈએ, બરાબર છે. એટલે હું 3 કલાકના સ્લોટ લગાવીશ. તો હું 5 વાગે જો સ્ટાર્ટ કરું, પહેલો જ સ્લોટ હું લગાવીશ. બિલકુલ ડિસ્ટર્બન્સ નથી, કેમ કે બધા જ સવારે ઊંઘતા હોય, આપણે જાગતા હોઈએ. 5 થી 8 એટલે સ્લોટ નંબર 1. હવે રોલ ઓફ સ્લીપ થઈ ગયું. હું મારો પહેલો સ્લોટ નાખું છું. ફર્સ્ટ સ્લોટ જે છે, સવારે 5 વાગે હું ઉઠીશ. 5 AM to 8 AM. આ મારો છે સ્લોટ નંબર 1. 3 કલાક ટોટલ અવર મેં કેટલા વાંચ્યા એ પણ હું સાઈડમાં લખી દઉં છું. અહીંયા મેં વાંચ્યા મારા કેટલા કલાક. 3 કલાકની મારી તૈયારી થઈ ગઈ. એવું નથી કે તમે 3 કલાક કન્ટિન્યુઅસ બેઠો. 5 થી 10 મિનિટની બ્રેક લેજો. 10 મિનિટથી વધારે બ્રેક ના લેતા, બરાબર. ડિપેન્ડ કરે કે કેવી રીતના તમે બ્રેક લો. 1.5 કલાક પછી, 1 કલાક પછી, 1.25 કલાક પછી, તમને મજા આવે એવું કામ કરો. 3 કલાકનો સ્લોટ અહીંયા લાગી ગયો. હવે જ્યારે સવારે 8 વાગશે ને, સવારે જ્યારે અહીંયા તમે પહોંચી જશો ને, ઓલરેડી તમે 3 કલાક વાંચીને આવ્યા છો. અને જો આ કામ તમે કર્યું હશે, હું દાવાથી કહું છું, જે લોકોએ કર્યું છે એ લોકો એગ્રી પણ કરશે કે સાહેબ કોન્ફિડન્ટ ફીલ કરશો. સવારમાં કોન્ફિડન્સ આવશે કે આજે તો 3 કલાક તો વંચાઈ ગયા, હે ને. કોન્ફિડન્સ જ અલગ જ લેવલનો હશે. ટ્રાય કરી જોજો. ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે. મેં કરેલું છે, એટલે હું ગેરંટીથી કહી શકું, સાહેબ 3 કલાક વાંચીને આવ્યા હો ને, અલગ જ વાત હોય, અલગ જ વાત હોય.